बड़ोदरा महानगर पालिका में आयोजित बैठकों में स्ट्रीट वेंडर नीति को लेकर महत्वपूर्ण निर्णय पर विचार किया गया। बताया गया कि 2014 की स्ट्रीट वेंडर नीति को लागू करने की प्रक्रिया अब तेज की जाएगी। शहर भर में योग्य स्थान के चयन के लिए एक कमेटी द्वारा सर्वे किया जाएगा ताकि वेंडर को उचित स्थान आवंटित किया जा सके। इसके साथ ही हैकिंग और नॉन हैकिंग जोन को लेकर भी व्यापारियों के सुझाव किए जाएंगे। बैठक में ये भी निर्णय लिया जाएगा कि स्ट्रीट वेंडर पॉलिसी का प्रस्ताव स्टैंडिंग कमेटी में भेजा जाएगा। इस दौरान स्ट्रीट वेंडर एसोसिएशन का प्रेजेंटेशन भी सुना गया, जिसके बाद आगे की कार्यवाही पर निर्णय लिया जाएगा। આજે અમે એક મીટિંગ રાખી છે। બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે। આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે। હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે। આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું। આપ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, એનજીઓઝ, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી કરાવવું પડશે। આપણા પાસે અત્યારે 2017નું જૂના સર્વે છે, પણ આ સર્વેનું વેલિડિટી પણ ઓછું થઈ ગયું છે અને જે તે વખતના સર્વે કરતાં લગભગ 4 થી 5 ગુણા સ્ટ્રીટ વેન્ડર્સ અત્યારે વધારી રહ્યા છે। અમારી એક જ ઈચ્છા છે કે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય રીતે એમનું પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે જગ્યા ફાળવણી કરી શકાય। યોગ્ય રીતે જે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને નોન વેન્ડિંગ ઝોન જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા જાહેરાત થશે, એમાં કયા જગ્યામાં હોકિંગ અને નોન હોકર ઝોન, કયા વિસ્તારમાં યા કયા રોડમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને નોન સ્ટ્રીટ વેન્ડિંગ, અને કયા પ્લોટ્સમાં અમે વૈકલ્પિક રસ્તા જે કરી આપવાનું છે કોર્પોરેશને, અને કયા જગ્યામાં સુવિધાઓ કરવાનું છે, એ બાબતમાં આવનારા દિવસોમાં નક્કી કરવામાં આવશે। પણ અત્યારે પ્રયત્ન એ જ રહેશે કે ટાઉન વેન્ડિંગ કમિટી વહેલા તકે ફોર્મ થઈ જાય, જેથી કરીને આ બધા જાહેરાતો થઈ શકે અને જે પણ જેન્યુઇન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જે ખરેખર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માંગે છે, એમને ધંધાકીય રીતે એમને કયા ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ પ્લોટ્સમાં અમે એકોમોડેટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે। અને સાથે સાથે જે રોડ્સમાં ટ્રેડિશનલ એક્ટિવિટી સ્ટ્રીટ વેન્ડિંગ ચાલે છે એ ક્યાં એકોમોડેટ કરી શકાય એનું પણ અમે થોડું ચર્ચા કરીને કરવાના છે। પણ આ નિર્ણય વિલ બી ટેકન બાય ધ ટીવીસી। આ ટીવીસી ફોર્મ કરવા માટે જ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે। પણ જે પણ અત્યારે સ્ટ્રીટ વેન્ડર્સના રેપ્રેઝેન્ટેટિવ છે એમના સાથે ચર્ચા પરામર્શ કરીશું અને એ પણ એમની માંગણીઓ શું છે એકવાર સાંભળી લેશું અને પછી નિર્ણય લેવાશે।